આણંદ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બોરસદના નાપા તળપત ગામનો મકસૂદ દિલુભા રાણા નામનો શખ્સ મુકેશ તરીકે ઓળખ છુપાવી એક 30 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરવાના આરોપમાં ઝડપાયો છે। આરોપી મકસૂદ આણંદમાં ઘાસચારો વેચવા આવતો હતો, જ્યાં તેણે યુવતી સાથે મુકેશ તરીકે ઓળખ આપી સંબંધ બાંધ્યો હતો। જાન્યુઆરી 2020 થી 2025 સુધી તેણે યુવતી સાથે આણંદના વિવિધ ગેસ્ટ હાઉસમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેના ફોટા પણ પાડી લીધા હતા। યુવતીએ લગ્ન કરવાની વાત કરતા જ દિલુભા રાણાએ ફોટા વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। બીજી બાજુ યુવતીએ તપાસ કરતા તે જેની સાથે પ્રેમ સંબંધ રાખતી હતી તે મુકેશ નહીં પરંતુ મકસૂદ રાણા હોવાનું અને તે પરિણીત હોવાનું જાણવા મળ્યું હતું, જેથી યુવતીએ આ અંગે આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 64(2), 69, 352 તથા 3513 મુજબનો ગુનો નોંધીને આરોપી મકસૂદ રાણાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 26/1/2025 ના રોજ આણંદ શહેરમાં રહેતી 30 વર્ષની યુવતીએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા ગામે રહેતા મકબૂલ દિલુભા રાણા રહેવાસી નાપાનાઓએ તેની સાથે મિત્રતા કેળવી, તેને ખોટું નામ આપી, તેની સાથે અવારનવાર લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કરેલું છે અને ત્યાર પછી દુષ્કર્મ કરતી વખતે તેના વિડીયો ઉતારી અને આ વિડીયો વાયરલ કરવાની અવારનવાર ધમકી આપી અવારનવાર દુષ્કર્મ કરેલ છે અને ત્યારબાદ પણ આ કામના આરોપીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડેલ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે। તે બાબતે ફરિયાદ હકીકત આપતા આ બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। સદર ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ ઝાલા સાહેબના સૂચના મુજબ પીએસઆઈ શુક્લાએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનામાં સંડોવાયેલ મકબૂલ દિલુભાઈ રાણા ઉંમર વર્ષ 37 ને અટક કરવામાં આવેલો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ કામનો યુવક જે આરોપી છે મકસૂદ દિલુભા રાણા એ આણંદ ટાઉનની અંદર લીલું ઘાસ છૂટક વેચાણ કરતો હોવાની હકીકત જણાવેલ છે અને આ ઘાસ વેચતી વખતે જ આ ફરિયાદી સાથે પરિચયમાં આવેલો હતો અને જે તે સમયે પોતાનું નામ મુકેશ હોવાની હકીકત જણાવેલી અને સને 2020 જાન્યુઆરી માસથી ફરિયાદી સાથે સંબંધો રાખતો હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે। આ બાબતે ત્યાર પછી એની જોડે સંપર્કમાં આવતા અને અવારનવાર વાતચીત થતા તેને ધ્યાન પણ આવેલું કે આરોપીનું નામ મકસૂદ છે, તેમ છતાં આરોપીએ કહ્યું હતું કે તે પોતાની પત્નીને છૂટાછેડા આપી અને ત્યાર પછી તે એની સાથે મેરેજ કરશે। આ હકીકત ધ્યાન પર આવતા આ બાબતે તેને જે તે સમયે આ ગુનો દાખલ કરવા માટે પણ કહેલું હતું, પરંતુ આરોપીએ તેને લગ્ન કરવાની લાલચ આપેલ હોય તેથી હાલ સુધી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ નથી।